જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પૌવાનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે। તેના માટે એક અડધો બાઉલ જેટલો મેં પૌવા લઈ લીધા છે। તેને આપણે ચારી લઈશું અને થોડા ધોઈ લઈશું। ચારી લીધા છે અને ધોઈને કોરા કરવા માટે મૂકી દીધા છે। 5 થી 7 મિનિટ કોરા થવા દઈશું, ત્યાં સુધી બાકીના મસાલા કરીશું। તેમાં 2 બટાકા લઈ લીધા છે બાફીને, તેને હાથેથી મેશ કરી લેવાના છે બાઉલમાં। અડધે હાથેથી મેશ કરીને થોડું કાણીનો ભાગ હોય તો તેને દબાવીને મેશ કરી લેવાનું છે। હવે તેમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી કટ કરી લીધી છે। 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અને કેપ્સિકમ લઈ લઈશું। એક નાની વાટકી જેટલા કેપ્સિકમ લીધા છે, તેને પણ ઝીણા કટ કરી લીધા છે। કોથમીરના પાન લઈ લઈશું। બાકીના મસાલા કરીશું। તેમાં જીરું લઈ લઈશું, અડધી ચમચી જેટલું જીરું લઈ લીધું છે। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચીથી ઓછો ચાટ મસાલો લીધો છે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ધોઈને કોરા કરેલા પૌવા છે તે લઈ લઈશું। તેને હાથેથી મસળી લઈશું અને ડો ફોર્મમાં થઈ જાય ત્યાં સુધી તેને મસળી લેવાનો છે। તમે પૌવાની જગ્યાએ બ્રેડ પણ લઈ શકો છો અને બ્રેડ સ્કમ્પ પણ લઈ શકો છો। જો સરસ ડો ફોર્મમાં થઈ ગયું છે। હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને બ્રેડ સ્કમ્પ લઈ લીધા છે મેં કોટિંગ માટે। હવે બોલ્સ બનાવવાના છે નાના નાના, તેના માટે હાથમાં થોડું તેલ લગાવી લઈશું। તેલ લગાવીને નાના નાના બોલ્સ વાળી લઈશું। તમારે શેપ છે આપવો હોય તે આપી શકો છો। મેં નાના બોલ્સ વાળા છે, તમે સિલિન્ડર આપવો હોય તો આપી શકો છો, કટલેટ શેપ આપવો હોય તો તે પણ આપી શકો છો, પણ આપણે નાના નાના બોલ્સ વાળીશું। આવી રીતે નાના નાના બોલ્સ વાળીને પ્રેસ કપમાં કોટ કરી લેવાના છે, જેથી ઉપર એકદમ ક્રિસ્પી બને। જો કોટ કરી લીધું છે, સાઈડમાં મૂકીશું। ફરીથી શેપ આપી દઈશું બોલ્સનો। કોટ કરી લઈશું। પ્રેસ કપમાં કોટ કરી લીધા છે। જો આ રીતે બધા બોલ્સ વાળી દઈશું અને કોટ કરી લઈશું। બધા બોલ્સ વાળી દીધા છે અને પ્રેસ કપમાં મેં કોટ કરીને રેડી કરી દીધા છે। હવે તેને આપણે 2 રીતે કરી શકો છો। તમે ડીપ ફ્રાય કરી શકો છો અને અપ્પે પેનમાં પણ કરી શકો છો। આપણે આજે ડીપ ફ્રાય કરીશું। તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલની આંચ ફાસ્ટ જ રાખી છે। એક એક બોલ્સ આપણે એડ કરીશું। એક સ્લો ગેસ પર તને નથી તળવાના, આંચ થોડી ફાસ્ટ જ રાખીશું। બધા બોલ્સ એડ કરી દીધા છે। 1 સેકન્ડ થાય પછી જ તેને અડવાનું છે, તે પહેલાં અડવાનું નથી। ચેક કરી લઈશું। આ રીતે સ્પીડની મદદથી આપણે ચેક કરી લેવાના છે। ઉલટ પુલટ કરતા રહીશું ને બધી સાઈડ સરસ ક્રિસ્પી તળી લેવાના છે। ગેસની આંચ મીડિયમ ફાસ્ટ જ રાખવાની છે, સ્લો નથી રાખવાની। જો સ્લો રાખશો તો તમારા બોલ્સ અંદરથી ફાટી જશે। જો એકદમ ક્રિસ્પી તળાઈ ગયા છે। હવે બહાર લઈ લઈશું તેને। એકદમ ક્રિસ્પી બની ગયા છે। બીજા બોલ્સ પણ તળવા એડ કરી દઈશું। ઉલટ પુલટ કરીશું। લગભગ 5 થી 7 મિનિટ જેવું લાગે છે તળાતા તેને। થઈ ગયા છે ક્રિસ્પી। જો તેને આપણે બહાર લઈ લેવાના છે।
હલકા ગોલ્ડન થઈ ગયા છે. સાઈડ તેને ચેન્જ કરતા રહેવાનું છે તો જ ક્રિસ્પી થશે. થઈ ગયા છે, બહાર લઈ લઈશું. બનીને રેડી થઈ ગયા છે. પૌવાનો એક નવો જ નાસ્તો. આપણે પૌવામાંથી ક્રિસ્પી બોલ બનાવ્યા છે. જો એકદમ ક્રિસ્પી છે, બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. મેં કેચઅપ સાથે સર્વ કરે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઝટપટ બની જાય એવો નાસ્તો છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. જો તમને મારી આ પૌવાના ક્રિસ્પી બોલ્સની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જાય એવો નાસ્તો.